વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગરના ગામડી પાસે વાહનોની તોડફોડ અને આગ ચાંપી હોવાનો મામલો સામે આવ્યો છે। જી હા, હિંમતનગરની આ ઘટના છે। હિંમતનગરના ગામડી પાસે વાહનોની તોડફોડ અને આગ ચાંપી હોવાનો મામલો સામે આવ્યો તો ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે 42 નામજોગ સહિત 700ના ટોળા વિરુદ્ધ ફરિયાદ થઈ છે। ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે તો સમગ્ર મામલે આઈજી, એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું હતું। પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે તો ગાંભોઈ પોલીસે વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો પોલીસે આ અંગે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે। આ સમગ્ર મામલે આઈજી, એસપી અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે 42 નામજોગ સહિત 700ના ટોળા વિરુદ્ધ આ ફરિયાદ થવા પામી હોવાનું જાણવા મળ્યું। ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। હિંમતનગરના ગામડી પાસે વાહનોની તોડફોડ અને આગ ચાંપવાનો મામલો જે છે તે એક ઉગ્ર મામલો બન્યો હતો। આ અંગે પોલીસે વધુ તપાસનો દોર શરૂ કર્યો।